નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 6 લોહીની સગાઈ, જેના લેખક છે ઈશ્વર પેટલીકર. તેમનો જન્મ 9/9/1916 થયો હતો અને તેમનું અવસાન 22/11/1983 થયું હતું. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી. તો વિદ્યાર્થી મિત્રો, હવે તેમની નવલકથાઓ જોઈશું. જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની ટોકરી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરના ઓઠે ડુંગર, યુગના એંધાણ, રૂનાનું બંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેમની નવલિકા સંગ્રહ જોઈશું. જે કઈ નવલિકા સંગ્રહ છે તે પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુત્રી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો હતો. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે. તેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, ટૂંકી વાર્તા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી મેળવીશું. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃતકાકીને આપતા ત્યારે એમની આંખમાં જરજરિયા આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા, હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. ચાકરી, માવજત, સેવા, ખોડું પગે લંગડું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં જ લેખકે સમજાવી દીધું છે કે વિધવા અમૃતકાકીને એક માનસિક રીતે અસ્થિર દીકરી છે. તેને તેઓ ગાંડાના દવાખાનામાં મૂકવા તૈયાર નથી. મંગુની દવાખાનામાં મૂકવાની વાતથી જ તેમની આંખો ભરાઈ આવે છે. તેઓ મા થઈને આ કામ કરી ન શકે. અમૃતકાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃતકાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. ગ્રંથિ જાહેર થઈ જવી એટલે કે ગેરસમજની ખબર પડી જવી. ગ્રંથિ, ગેરસમજ, પ્રત્યક્ષ, આંખ સામે, હૃષ્ટપુષ્ટ, ભરાવદાર શરીર. પ્રત્યક્ષનો વિરોધાર્થી પરોક્ષ. વખાણનો વિરોધાર્થી નિંદા. તો વિદ્યાર્થી મિત્રો, મંગુ સિવાય અમૃતકાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃતકાકીએ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા
ત્યારે એમનું ઘર બાર પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પરુકા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા કે લાડ કરતા. અભિષેક કરવો એટલે કે જળથી સ્નાન કરવું. હરખ પરુકા થઈ જવું એટલે કે આનંદથી ગાંડા ગેલા થઈ જવું. દીકરો કે દીકરી મા બાપ માટે મૂડી ગણાય. તેમના સંતાનો વ્યાજ ગણાય. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગે. એમ દીકરાઓના સંતાનો માતા પિતાને વહાલા લાગે. પણ અમૃત કાકીના કિસ્સામાં એવું નહોતું. મંગુ પર જ પોતાના સઘળા પ્રેમનો અભિષેક તેઓ કરતા. પોતાના દીકરાના સંતાનોને ભાગ્યે જ રમાડતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં. પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી: દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અરગો કરાતો નથી. સમસમી જવું એટલે કે મનમાં સમજી શાંત બેસી રહેવું. છાતીએથી અરગું ન કરવું એટલે કે નજર આગળથી દૂર ન કરવું. દીકરી માને મોંએ જ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એનું એટલું ભાન ના આવે? એ મૂંગી છે પણ કંઈ બેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોરી દીધી હોય તો બીજી વખત તરત ભાન આવે. મોંએ સંભળાવી દેવું એટલે કે મર્મ વચન કહેવા. ભાન એટલે સમજ. છોડી એટલે કે છોકરી, દીકરી. કાને ન ધરવું એટલે કે ધ્યાન ન દેવું. લપડાક ચોરી દેવી, તમાચો મારી દેવો. મૂંગુનું વિરુદ્ધાર્થી વાચાળ. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળ-મૂત્ર ધોવા જેટલી કોઈ આરપંપાર નહીં કરે અને દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી: દવાખાનામાં મૂકવાની ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય કે બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. આંખો વરસવા માંડવી એટલે કે આંખમાંથી આંસુ સરવા. હૈયું ભરાઈ આવવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું થઈ જવું. કઠણ કાળજું કરવું એટલે કે હૈયું મક્કમ કરવું. મનનો ડૂમો કાઢી નાખવો એટલે કે મનની મૂંઝવણ દૂર કરવી. પનારે પડવું એટલે ફરજિયાતપણે જવાબદારી ઉપાડવી. આરપંપાર સારવાર. ટંકે કે જમવાનો એટલે કે સમય. કજાત એટલે કે ખરાબ.
અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપો જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. પાંજરાપો એટલે કે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું સ્થળ. ઉપમા એટલે કે સરખામણી. પરાયા એટલે કે પારકા. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોરા ખાતે ઝૂલતી હોય ત્યારે હું મા થતી જાઉં એનો કંઈ અસ્ત નથી. મંગુની સાચી મા બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત બની ધકેલવા અમૃતકાકી તૈયાર ન હતા. હિંડોરા ખાતે ઝૂલવું એટલે કે સુખ સમૃદ્ધિમાં રાચવું. અર્થ એટલે કે અર્થ મોત ભણી ધકેલી દેવું, મૃત્યુને શરણે કરવું. ખરી માં પોતાના દીકરા અને દીકરી અમૃતકાકીને સમજાવે છે કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવી, પરંતુ અમૃતકાકી વિચારે છે સંતાનો સુખી હોય, સ્વસ્થ હોય ત્યારે હું મા તરીકે તેમની સાથે રહું એમાં શું. ખરી મા તો એ છે જે સંતાનોના મુશ્કેલીના સમયમાં એમની સાથે રહે, પોતાની લોહીની સગાઈને જાળવી રાખે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આવું એક મા જ વિચારી શકે છે. દીકરાઓ માના આ ભાવની સમજી ગયા હતા એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને જાડો પેશાબ ને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા. વસવસો એટલે કે અફસોસ. ભાનનું વિરુદ્ધાર્થી બેભાન. છતાં અમૃતકાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાનો વનનોતરિયા ઘેર આવી પહોંચ્યા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમૃતકાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃતકાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. ઉપચાર એટલે ઉપાય. વનનોતરિયા એટલે કે આમંત્રણ આપ્યા વગરના. શિલાજીત એટલે કે પથ્થરમાંથી ઝરતી ઔષધિ. દાવો કરવો એટલે કે હક રજૂ કરવો. ટેક લાગી જવી એટલે કે આધાર મળી જવો. વહારે ધાવવું એટલે કે મદદે આવવું. દશા બદલાવી એટલે કે સ્થિતિ સુધરવી. આરાધ્ય એટલે કે પૂજનીય. નોતરિયા નું વિરુદ્ધાર્થી છે વનનોતરિયા. ડૂબતો માણસ તરનું શોધે એમ મંગુના સાજા થવાની કોઈ પણ તક અમૃતકાકી ચૂકી જવા કે બાકી રહેવા દેવા માંગતા નહોતા. જોશીએ માગસર મહિનામાં મંગુની દશા બદલાય છે
એવું કહ્યું. એટલે અમૃત કાકી માટે માગસર મહિનો પૂજનીય બની ગયો. કાગડોરે તેઓ માગસર મહિનાની રાહ જોવા લાગ્યા. માતાનું હૃદય કેવું હોય છે? માગસર મહિને ટાકરે મંગુને 14 વર્ષ પૂરા રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાઈ હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સામે હા પાડી દે અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. ટાકરે એટલે કે તે સમયે તરંગે ચડી જવું એટલે કે વિચારે ચડી જવું. જોતા સમો એટલે કે જોતા જ. એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેરે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ઘરે આ વાત ઉતરવી મુશ્કેલ હતી. કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. મંગુને ધૂણાવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાની ડાયાની માફક ઊભી થઈ ગઈ. ઘરે વાત ઉતરવી એટલે કે વાત જલ્દીથી સમજાઈ જવી. ધૂન આવવી એટલે કે મનમાં વિચાર ઉઠવો. સમાની એટલે કે તરત જ. આમ અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો. છતાં મંગુ ડાઈ તો ન થઈ. પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ જાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાઈ ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીંચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું. ઓછું આવવું એટલે કે દુઃખ થવું. આંખ મીંચાવી એટલે કે મરણ પામવું. કંપવું એટલે કે ભયથી ધ્રુજવું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે. છતાં તોફાન કરતી નથી. જાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયું. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાઈ થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક
સલાહ આપવા મંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. અમરત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી, એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે. તોય કોને ખબર, આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. શ્રદ્ધા એટલે કે શ્રદ્ધાનો વિરુદ્ધાર્થી અશ્રદ્ધા. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમને પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. મંગુ મોટી થતી જતી હતી. પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુએ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોખી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. ગોખી જવું એટલે કે ફાવટ આવવી. પારકુનો વિરુદ્ધાર્થી પોતાનું. આ વિચાર વહેણ સાથે અમરત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી, હૈયું ઢોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમરત કાકી ઊંઘમાંથી ઝબકી જતા, બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પુકારી ઉઠતું, એકવાર નહીં ને 1000 વાર. વિચાર વહેણ એટલે કે અતિશય વિચારવું. ઝબકી જવું એટલે કે અચાનક જાગી જવું. અમરત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમરત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? મેજિસ્ટ્રેટ એટલે કે ન્યાયાધીશ. વેઠ ઉતારવી એટલે કે કમને જેમ તેમ કામ કરવું. મંગુને મૂકવા જવાનું હતું તે રાત્રે અમરત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે
એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું, એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા. પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. ચેન ન પડવું એટલે કે શાંતિ ન થવી. સગવડનો વિરુદ્ધાર્થી અગવડ. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી. તે કેમે ઉખડતી ન હતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃતકાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃતકાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલુંય ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃતકાકી પ્રા ઉપર ફસડાઈ પડ્યા. હૈયું કકળી ઉઠ્યું. અબૂઢ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. સગી મા પણ એની ના થઈ. શ્રાવણ ભાદરવો વરસવો એટલે કે ચોધાર આંસુએ રડવું. ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું. સમૂહ એટલે કે તરત જ. દિલ કપાઈ જવું એટલે કે ખૂબ જ દુઃખી થવું. આનાકાની કરવી એટલે કે હા ના કરવી. ફસડાઈ પડવું એટલે કે ધરી પડવું. હૈયું કકળી ઉઠવું એટલે કે હૃદયમાં દુઃખ થવું. અબૂઢ એટલે કે સમજ વગરનું. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લઠડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફર્યા બહાર નીકળતા એને ધોતિયાના છેડા વટી આંખો લૂછી નાખી. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોડી. બીજી સ્ત્રીઓએ અમૃતકાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટરો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. બે જણે ઝીલીને ચડાવ્યા ત્યારે એમનાથી દમણિયામાં ચડાયું. લઠડિયું એટલે કે ગરથોલું. કડવો ઘૂંટરો હૈયામાં સમાવવો એટલે કે દુઃખ કે પીડા સહન કરવા. દમનિયું એટલે કે નાનું ગાડું. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધી પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. આ છોડીની મા નથી. અમૃતકાકીને આ ઘાસ અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા એટલે કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચે નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? ઘા અસહ્ય થઈ પડવો એટલે કે આઘાત સહન ન થવો. કંઠ રૂંધાઈ જવો એટલે કે શ્વાસ અટકી જવો. વ્યક્તનું વિરુદ્ધાર્થી અવ્યક્ત થાય છે. દોષનું વિરુદ્ધાર્થી નિર્દોષ થાય છે. અમૃતકાકીએ એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે
એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘરેથી આનેલી રસોઈ ઘણા જમતા હતા. માથું લાગવું એટલે કે દુઃખ લાગવું, અપમાન લાગવું, ભારે પગલે અને ભારે હૈયે એટલે કે અતિશય દુઃખી હૃદયે, આનેલી એટલે કે લાવેલી. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ઘણી સારું સારું ખાવા લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડી બાઈ છનકો કરતા બોલી, મેં દાંતન નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિન વટી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયારૂ પરિચારિકા એટલે કે સ્ત્રી, સેવિકા, નર્સ, ધની એટલે કે પતિ, છનકો કરવો એટલે કે ગુસ્સા સાથે તોછડાઈથી બોલવું, હૈયે ટાઢક વળવી એટલે કે હૈયામાં નિરાંત થવી. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. જ્યારે પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયો ઢાલીને ખવડાવીશું. મેટ્રન એટલે કે મુખ્ય નર્સ, બોન એટલે કે બહેન, કંઠ ભરાઈ આવવો એટલે કે લાગણીથી ગરગર થઈ જવું. ગરગરા સાથે અમૃત કાકી બોલ્યા, એ જ બોન માટે કહેવું છે. એને જાડો પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તેને કે અમે જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવાડવામાં આવે છે. મરવા આવેલ મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બહારનું થોડું ખુલતું એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર રોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફગફગતા વારે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી ફૂટી અને એવો દોરો ત્રાંસો કર્યો કે એ છરી મર્યા.
એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું ડીલ થયું. માંગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. મૈત્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. છાતી કૂટવી એટલે કે પશ્ચાતાપ કરવો. છરી મરવું એટલે કે ડરી જવું. ચક્કરવક્કર આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃતકાકીની શોધમાં લપાઈ. માથે હાથ મૂકી અમૃતકાકી રોજનો વહાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવું રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મૈત્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. ચક્કરવક્કર એટલે કે આમતેમ. શોધમાં લપાવવું એટલે કે આશ્ચર્ય લેવો. સાદ ફાટી જવો એટલે કે અવાજ તરડાઈ જવો. મરણપોક એટલે કે મરણ જાહેર કરવા જોરથી રડવું તે. આક્રંદ એટલે કે રુદન. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. પરંતુ ગાંડાઓને મૂકવા આવનાર તેમના સ્વજનોમાં માં નહીં આવી હોય. અહીં દિવાલો એટલે રડવાના અવાજ સાંભળવાથી ટેવાઈ ગયેલા ને તે દિવાલ જેવા થઈ ગયેલા ડૉક્ટર, નર્સ વગેરે. પરંતુ અમૃતકાકીનું આક્રંદ સાંભળી તે દિવાલો પણ ધ્રુજી ઉઠી. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાનું તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની શોધ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપારી પરિચારિકા મીઠાશભર્યા શબ્દોએ બોલી, તું મારી પાસે રહીશ ને બહેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતા, ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. મંગુની કારચું કંપી જાય તેવી ચીસ અમૃતકાકીએ ફરી નાખી. અધખુલ્લું એટલે કે અડધું ખુલ્લું. ગળી જવું એટલે કે પોતાનામાં સમાવી લેવું. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ગરદાબા અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. આધેડ ઉંમરની 12 વયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મૈત્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. આશ્વાસન એટલે કે દિલાસો. વિધવાનો વિરુદ્ધાર્થી સધવા. અમૃતકાકી ડૂસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી
અને એમનો કંઠ રૂંધાઈ ગયો. મેત્રન, એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાઈ થઈ જશે. અમરતકાકીનું ધૂસકું શમ્યું, છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા, લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વારુમાં રોટલો દૂધમાં ચોરીને આપજો. દૂધ ના હોય તો દાળમાં. અમરતકાકીની કરુણ આંખ ભણી નજર માનવાની મેત્રનની શક્તિ લુપ્ત થઈ હોય તેમ એને નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું અમરતકાકી, એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજે ત્રીજે દહાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ કરીશું. અરગું એટલે કે દૂર, વારું એટલે કે રાતનું જમણ. શક્તિ લુપ્ત થઈ જવી એટલે કે અહીં હિંમત ન હોવી. અમરતકાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમરતકાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સૂવા ખાટલો આપતા હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભારવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત. દવાખાનામાં કામ કરનાર માયારું છે, ભલા છે એવી ખાતરી અમરતકાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. એનો ટેકો આપતું હતું પેલું અધબોલું બારણું. ભૂતની માફક ભમતી ગંદી વઠર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરતકાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું મેનું થયું છે? વસવસો એટલે કે અફસોસ. જઠરવઠર એટલે કે વેરવિખેર. બિહામણી એટલે કે ડરામણી. મૈનું એટલે કે મરણ. રાત્રે 11:15 વાગ્યે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશન જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એમને માટે એને રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વારું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશન ખેંચતાણ ન કરી શકી. પિતરાઈ એટલે કે કાકાના સંતાન. જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ન થવી. ખેંચતાણ એટલે કે આગ્રહ. અમરતકાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. મંગુ અત્યારે શું કરતી હશે?
પરે પરે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ધાધરી અને પાથરનું બદલ્યા હશે. એક જ તંબુરો વાગવો એટલે કે એકનો એક જ વિચાર આવવો. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા, બેટા, પેશાબ ના કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એને પેશાબ કર્યો હોય તો એની ધાધરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમરતકાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સૂવા ટેવાઈ ગયેલી, એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમને ઈસ ઉપર કપાળ ફૂટ્યું. હું મા થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એમનાથી દૃષ્ટું ભરાઈ ગયું. કપાળ કૂટવું એટલે કે શોકના આવેશમાં માથું પછાડવું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. મા કરતાં એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી. છતાં એની છાતી ઉપર પણ વેદનાને કારમીટ પથ્થર મુકાઈ ગયો હતો. માના ધુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કારમીટ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. વેદના એટલે કે પીડા, કારમીટ એટલે કે ખૂબ કઠણ અને કાળો પથ્થર. અમરતકાકીએ બીજું દૃષ્ટકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મરી ગઈ. ઝંપવું એટલે કે આરામ લેવો, આંખ મરવી એટલે કે ઊંઘ આવી જવી. વહેલી પરોઢે ઘંટીનો અને વલોનાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમરતકાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોના થંભી ગયા. જેને સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. વલોનું એટલે વલોવાનું સાધન, રવૈયો. ધાજો એટલે દોડજો. હબકી જવું એટલે હેબતાઈ જવું, ચોંકી જવું. મંગુની ચિંતામાં ગરકાવ થઈ ગયેલા
અને તેના જ વિચારોના ખોવાયેલા અમૃતકાકી મંગુની નાતમાં જ વટલાઈ ગયા એટલે મંગુ જેવા જ અસ્થિર મગજના થઈ ગયા. નાના બાળકની સાથે વાત કરતી માતા બાળક જેવી જ કાલી કાલી બોલી બોલે, બાળક સાથે બાળક બની જાય તેમ મંગુના ચિંતનમાં ડૂબેલા અમૃતકાકી એના જેવા જ થઈ ગયા. માતૃત્વની પરાકાષ્ઠા. ધન્યવાદ.